કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા વિડીયો લેક્ચર દ્વારા તમારો અભ્યાસક્રમને આગળ વધારી રહ્યા છો અને વિડીયો લેક્ચર એ તમારે ક્લાસરૂમ જેવું જ ફિલિંગ આપે છે ને તમને બહુ સરસ રીતે આ દરેક ચેપ્ટરમાં સમજ પડતી હશે. આપણે તમારો અભ્યાસક્રમ ધીમે ધીમે બહુ સરસ રીતે આગળ ચલાવી રહ્યા છીએ. તમારા એકાઉન્ટન્સીના વિષયમાં પહેલા ભાગનું 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન, જેની ઘણી બધી સમજ તમે અગાઉના વિડીયો લેક્ચર દ્વારા કેળવેલી છે, તેમાં વધારે સારી રીતે આગળ વધવા માટે આજે આપણે એમાં આગળ પ્રયત્ન કરીશું. આ ચેપ્ટર બોર્ડની અંદર વધારે થિયરી સાથે મહત્ત્વ ધરાવે છે, એટલે કે આ ચેપ્ટરમાંથી થિયરી વધારે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, થિયરીના ભાગરૂપે પહેલાં હું આજે હમણાં આ ચેપ્ટરના સ્વાધ્યાયના વિકલ્પની વાત કરીશ, કારણ કે આમાંથી 2 વિકલ્પો પૂછાય છે અને બંને વિકલ્પો ટેક્સ્ટબુકના જ પૂછાય છે. એટલે જો તમને વિકલ્પો આવડતા હશે તો 2 માર્ક તમને ખૂબ સરળતાથી બોર્ડની પરીક્ષામાં તમને મેળવવામાં મદદરૂપ થશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયમાં ચેપ્ટર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. તેમાં પહેલાં આપણે જો વિકલ્પની વાત કરીએ તો તમારી ચોપડીમાં એટલે કે સ્વાધ્યાયની બુકમાં પહેલો વિકલ્પ છે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે. તમને બધાને ખબર છે કે 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી એક તમારો જવાબ છે અને તમારે જ્યારે આ પ્રશ્ન આવે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે, તો તમારે ક જે આપેલો છે એ જવાબ લખવાનો કે પેઢીનું વિસર્જન 2 રીતે થઈ શકે છે. આ તમારો પહેલો જવાબ થયો. બીજો પ્રશ્ન છે વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓ ની હિસાબી અસર આપવા માટે કયું ખાતું તૈયાર થાય છે. વિસર્જન વખતે મિલકત અને દેવાની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે. તો તમને આપેલા જવાબમાં ચોથો વિકલ્પ જે છે, જેમાં સંપાદન ખાતું લખ્યું છે, એટલે કે આ માલ મિલકત નિકાલ ખાતાનો સમાનાર્થી શબ્દ છે અને સંપાદન ખાતું એ તમારો જવાબ છે. પછી ત્રીજા નંબરનો વિકલ્પ છે કે સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે, કે જે સંપાદન ખાતું છે કયા પ્રકારનું ખાતું છે. તો તમારે આની અંદર જે ક વિકલ્પ આપેલો છે માલ મિલકત, એ તમારે જવાબ તરીકે લખવાનો છે. તો સંપાદન ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ત્યાર પછી ચોથો વિકલ્પ છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે. કઈ ચૂકવણી કરવામાં આવે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોનું જે વેચાણ થાય તેમાંથી સૌથી પહેલાં શું ચૂકવવામાં આવે છે. તો તમને આપેલા વિકલ્પોમાં પહેલો જે વિકલ્પ અ છે એ તમારે જવાબ છે કે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. તો સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય છે, પછી અન્ય ખર્ચાઓ અને મિલકતોની ચૂકવણી થાય છે. પાંચમો વિકલ્પ છે પેઢીના વિસર્જન સમયે
પાકા સરવૈયામાં દેવાદારો ₹24,500 અને ગાલખા અનામત ₹2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કઈ રકમ લખશો? આ એક સૈદ્ધાંતિક બાબત છે કે વિસર્જન સમયે પાકા સરવેમાં દેવાદારો 24,500 છે અને ગાલખા અનામત 2500 છે, તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ કઈ રકમ લખાશે? તો અહીંયા તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ, કારણ કે દેવાદારો એ તો મિલકત છે, મિલકતોનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે, પરંતુ અનામત એ આપણા ધંધામાં બાકી મૂકેલું અનામત એટલે રિઝર્વ છે, તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. એટલે ₹2500 સાથે જે બ વિકલ્પ આપે છો એ બ વિકલ્પ એ તમારો જવાબ છે કે ₹2500 જમા બાજુ લખાશે. છઠ્ઠો વિકલ્પ છે પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો તમારે આની અંદર જે ડ વિકલ્પ છે કે તમામ પ્રકારના અનામતો ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે, તો ભાગીદારોના મૂડી ખાતે તે તમારે લખવાનું રહેશે. તો આ પ્રમાણે તમારી સામે 6 વિકલ્પના જવાબ મૂક્યા છે. બરાબર વિકલ્પો તૈયાર કરી લેજો, કારણ કે આમાંથી જ વિકલ્પ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. આગળ આપણે વિડીયો લેક્ચર જે તમે જોયો તો તેની અંદર તમારા સ્વાધ્યાયનો 5મો દાખલો 12 વ્યવહારો સાથે તમે શીખેલા છો. હવે એ જ આમનો જ લખવાની પ્રક્રિયાના દાખલાને આગળ વધારતા સ્વાધ્યાયનો 6થો દાખલો છે, દાખલા નંબર 6. એમાં લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે આમ નોંધ લખો. જ્યારે તમે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાના હો ત્યારે તમારે આમ નોંધ લખવાની છે. તેમાં જુદા જુદા વ્યવહારો આપ્યા છે. એક સ્પષ્ટતા આપણે સ્પષ્ટ રીતે કરી દઈએ કે આની અંદર તમારે આમનોંધ માટેના ખાના દોરીને જ દાખલો ગણવાનો છે. હું અહીંયા ખાના દોરતો નથી, પરંતુ આમનોંધ માટેના ખાના તૈયાર કરીને જ તમારે વ્યવહાર લખવાના અને જવાબ તૈયાર કરવાનો. એમાં પહેલો વ્યવહાર છે યંત્રોની ચોપડે કિંમત ₹50,000 છે. જે ભાગીદાર દર્શન નામનો ભાગીદાર ₹55,000 લઈ જાય છે. યંત્રની ચોપડી કિંમત 50,000 છે, ભાગીદાર દર્શન તેને 55,000 લઈ જાય છે. તો સૌથી પહેલાં તમારે યંત્રની કિંમતને બંધ કરવા માટેની નોંધ કરવાની અને પછી ભાગીદારનો ઉપાડ થઈ રહ્યો છે તેની નોંધ તમારે કરવાની. એટલે પહેલી આમ નોંધ આવશે મિલકત બંધ કરવા માટેની. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે 50,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે 50,000. તેની બાબત જે થશે વિસર્જન સમયે યંત્ર ખાતું બંધ કર્યું.
વિસર્જન સમયે યંત્ર ખાતું બંધ કર્યું તે નોંધ થશે. પછી બીજો ભાગીદાર તેને લઈ જાય છે દર્શનના મૂડી ખાતે ઉધાર થશે, કારણ કે તે ઉપાડ છે એટલે નોંધાવશે દર્શનના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, અને તેને તે 55,000માં લઈ જાય છે એટલે 55,000 રૂપિયાથી આ વ્યવહાર નોંધાશે. બેની બાબત જે લખાશે, વિસર્જન સમયે યંત્રો દર્શન લઈ ગયા તેના, કે વિસર્જન વખતે યંત્રની દર્શન લઈ ગયો તેના, આ પ્રમાણે તમારી બાબત જે સાથે ખાના દોરીને આમનો તમારે લખવાની થશે. તમારે આ વ્યવહાર બરાબર તૈયાર કરવાનો. હવે આગળ બીજો વ્યવહાર વિચારીએ આપણે. બીજો વ્યવહાર છે દેવી હુંડી ₹15,000 છે, જે ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. 15,000 રૂપિયાની દેવી હુંડીની રકમ ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. તો પહેલાં તો દેવી હુંડી દેવું છે, તે દેવું બંધ કરીને તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા લાવવું પડે, અને આ દેવું ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે એટલે ભાગીદારના મૂડી ખાતે તમારે જમા કરવા પડે. તો પહેલી નોંધ દેવું બંધ કરવા માટેની, દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 15,000 એટલે કે દેવું બંધ કર્યું. બાબત જે લખાશે, દેવી હુંડી ખાતું બંધ કર્યું તેના. બીજી નોંધ, આ દેવું ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે તો ભાગીદારના મૂડી ખાતે જમા કરવા પડે એટલે એની નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદાર બીમલના મૂડી ખાતે 15,000, કારણ કે દેવું આપણે 15,000 ભાગીદાર ચૂકવે છે. તો આ પ્રમાણે નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 તે ભાગીદાર બીમલના મૂડી ખાતે 15,000. એની બાબત જે લખાશે, ભાગીદાર બીમલે દેવી હુંડી ચૂકવવાનું સ્વીકાર્યું. તો આ વ્યવહાર આ બે આમનોંધ સાથે પૂરો થશે. ત્રીજો વ્યવહાર છે ભૂતકાળમાં માંડી વાળેલી ગાલખાદ ₹11,000 પૈકી ₹6,000 વસૂલ મળી. પહેલાં તમે 11,000 રૂપિયા નુકસાન તરીકે લખી નાખ્યા હતા, ત્યાર પછી તેમાંથી તમને 6,000 રૂપિયા પરત મળે છે. એનો મતલબ કે તમારા ધંધામાં 6,000 રૂપિયા પરત આવે છે. નિયમ છે રોકડ આવે તો ઉધાર થાય અને આવક થાય એટલે જમા થાય. તો અહીંયા તમારી નોંધ આવશે. પહેલી નોંધ, આમાં એક જ નોંધ થશે, રોકડ બેંક ખાતે ઉધાર 6,000 તે માલ મિલકત નિકાલ ખાતે 6,000. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 6,000. એની બાબત જે લખાશે, ગાલખાદના પરત મળ્યા તેના.
તો આ પ્રમાણે ત્રીજો વ્યવહાર પૂરો થયો. આમાં એક જ વ્યવહારની નોંધ થશે, કારણ કે તમારે ગાલખાતનું ખાતું કંઈ બંધ કરવાની નોંધ કરવાની આમાં હોતું નથી. ચોથો વ્યવહાર છે પરચુરણ મિલકતોની ચોપડે કિંમત પરચુરણ મિલકતોની ચોપડે કિંમત ₹2,70,000, તેના ઉપજ્યા ₹2,27,000. જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે ધંધામાં મિલકતોની કિંમત 2,70,000 છે. તેનું વેચાણ કરતાં તમને ₹2,27,000 મળે છે તેવું આ સૂચનામાં કહ્યું છે. નિયમ પ્રમાણે સૌથી પહેલાં મિલકતોનું ખાતું તમારે બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લાવવું પડે. એટલે પહેલી નોંધ, મિલકતની કિંમતને બંધ કરવાની છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000 તે પરચુરણ મિલકતો ખાતે 2,70,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000 તે પરચુરણ મિલકતો ખાતે 2,70,000. એની બાબત જે લખાશે, પરચુરણ મિલકતોનું ખાતું બંધ કરી તેના પછી તેની બીજી નોંધ થશે, જેના આપણને ₹2,27,000 મળે છે. એટલે તમારા ધંધામાં રોકડ 2,27,000 આવે છે. એટલે નોંધ આવશે રોકડ બેંક ખાતે ઉધાર 2,27,000 તે માલ મિલકત નિકાલ ખાતે 2,27,000. બાબત જે લખાય, પરચુરણ મિલકતોના ઉપજ્યા તેના. આ પ્રમાણે તમારે ચોથો વ્યવહાર પૂરો થયો. ત્યારબાદ પાંચમો વ્યવહાર છે પરચુરણ લેણદારો ₹60,000 છે. આ દેવું 25% વટાવે ચૂકવ્યું. આનો અર્થ એવો થાય કે તમારા ધંધામાં લેણદાર નામનું દેવું ₹60,000 છે. આ દેવું તમે ચૂકવો છો, પરંતુ 25% વટાવ સાથે ચૂકવો છો, એટલે કે 25% ઓછા તમે આપો છો. તો સૌથી પહેલાં તો દેવું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે જમા લખવા માટેની નોંધ કરવી પડે. એટલે અહીંયા નોંધ થશે પરચુરણ લેણદારો ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે 60,000. પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 60,000. એની બાબત જે લખાશે, લેણદારોનું ખાતું બંધ કર્યું તેના. ત્યાર પછી તમે એમાંથી 25% એટલે કે 15,000 ઓછા કરીને 45,000 ચૂકવણી કરો છો. તો 45,000 તમારા ધંધામાંથી રોકડા જાય છે. તો રોકડા જાય છે અને ખર્ચ થઈ રહ્યો છે, કારણ કે તમે નાણાં ચૂકવો છો. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 તે રોકડ બેંક ખાતે 45,000. આ પ્રમાણે નોંધ થશે. એની બાબત જે લખાશે, લેણદારો 25% વટાવે ચૂકવ્યા તેના. તો આ પ્રમાણે તમારી વ્યવહારોની નોંધ થઈ કે તમે 60,000નું દેવું 25% વટાવે ચૂકવો છો અને તમારા ધંધામાંથી 45,000 રોકડા જાય છે.
તો આ પ્રમાણે તમારા 5મો વ્યવહાર પૂરો થયો. હવે આપણે 6થા વ્યવહાર તરફ આગળ વધીએ. 6થો વ્યવહાર છે ચોપડે નહીં નોંધાયેલ કરવેરા કરવેરાના રૂપિયા 5,000 ચૂકવ્યા. એટલે જે તમારે 5,000 રૂપિયા કરવેરાના છે જે તમે ચૂકવી રહ્યા છો, એનો મતલબ કે તમારા ધંધામાંથી 5,000 રૂપિયા રોકડ જાય છે અને માલ મિલકત નિકાલ ખાતે તે નોંધ ઉધાર થશે. એ નોંધ આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ બેંક ખાતે 5,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે 5,000. આની બાબત જે લખાશે કરવેરાના ચૂકવ્યા તેના. તો આ પ્રમાણે તમારી નોંધ થઈ. 7મો વ્યવહાર વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો. વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો એનો મતલબ કે તમારા ધંધામાંથી 5,000 રૂપિયા રોકડા જાય છે, એટલે તે રોકડ જશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. એટલે આની નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 તે રોકડ બેંક ખાતે 5,000. અને 8મો વ્યવહાર ચોપડે પાઘડી બતાવી નથી, બતાવેલ નથી, પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના રૂપિયા 20,000 ઉપજ્યા. પાઘડી બતાવી નથી પરંતુ વિસર્જન વખતે તેના તમને 20,000 રૂપિયા ઉપજે છે, એટલે કે તમારા ધંધામાં 20,000 રૂપિયા રોકડા આવે છે. તો આની નોંધ આવશે રોકડ બેંક ખાતે ઉધાર 20,000 તે માલ મિલકત નિકાલ ખાતે 20,000. બાબત જે લખાશે પાઘડી વેચાણના ઉપજ્યા તેના. તો મિત્રો આ રીતે તમારો દાખલા નંબર 6 પૂરો થયો. તમામે તમામ 8 વ્યવહારો તમારે બરાબર તૈયાર કરવાના છે. આપણે અગાઉ જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે જે દિવસે વિસર્જન કરવાનું હોય તે દિવસે પેઢીનું પાકું સરવૈયું બનાવવામાં આવે અને એ પાકું સરવૈયું બનાવ્યા પછી વિસર્જનની કાર્યવાહી માટે માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું અને મૂડી ખાતા તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી પ્રક્રિયા કરીને વિસર્જન કરવામાં આવે. હવે આપણે દાખલા નંબર 7 જોઈશું કે આ પ્રક્રિયા પ્રમાણે કઈ રીતે પેઢીમાં વિસર્જન કરવામાં આવે છે તેની બરાબર સમજ આપણે આ દાખલા દ્વારા જોઈશું. તો તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં દાખલા નંબર 7 ઉપર ધ્યાન આપજો. દાખલા નંબર 7માં 2 ભાગીદારો છે, નરેશ અને સૈવિલ. તો અહીંયા આપણે લખીશું નરેશ અને સૈવિલ ભાગીદારી પેઢીમાં 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઘણી બધી વિગતો આપી છે પણ આમાં તમને શરૂઆતનું પાકું સરવૈયું આપ્યું નથી. તો સૌથી પહેલાં આપણે પેઢીનું શરૂઆતનું પાકું સરવૈયું બનાવીશું. પાકું સરવૈયા માટેનું ફોર્મેટ તમને બધાને ખબર છે, તો એ જ ફોર્મેટ આપણે અહીંયા બનાવીને વિગતો વાંચતા જઈશું અને ત્યાર પછી તેને આપણે ક્રમસર ગોઠવીશું.
પાકા સરવૈયામાં આ મૂડી દેવા બાજુ છે રકમ અને મિલકત લેણા રકમ. તો આ પ્રમાણે તમે પાકા સરવૈયાનું ફોર્મેટ બનાવ્યું. હવે આપણે વિગતો વાંચતા જઈએ. સૌથી પહેલાં લખ્યું છે 30/6/2016 રોજ, ટેક્સ્ટબુકમાં સાથે ધ્યાન આપજો, 30/6/2016 રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે તારીખે તેમની મૂડી, એટલે કે તમને 2 ભાગીદારોની મૂડી આપી છે, નરેશ અને સૈવિલ. નરેશની મૂડી 6 લાખ રૂપિયા છે અને સૈવિલની મૂડી 4 લાખ રૂપિયા છે. પેઢીના કુલ દેવા 6 લાખ છે, તો અહીંયા લખાશે કુલ દેવા 6 લાખ છે. તેનો અર્થ એવો થયો કે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુનો જો સરવાળો જોવા જઈએ તો 16 લાખ રૂપિયા છે. હવે નામાનો સિદ્ધાંત છે કે જો મૂડી દેવા બાજુનું ટોટલ સરખું હોય તો મિલકત દેણા બાજુ પણ તમારે તેના જેટલી જ રકમ આવે, કારણ કે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો આવે. તો અહીંયા મિલકત દેણા બાજુનું ટોટલ પણ 16 લાખ રૂપિયા થાય. પછી લખ્યું છે પેઢીના ચોપડે એકત્રિત થયેલ જે નહીં વહેંચાયેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 1 લાખ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને ખોટ કહેવામાં આવે અને એ ખોટ તમારી 1 લાખ રૂપિયા અહીંયા બતાવેલી છે. તો અહીંયા તમારે નફા નુકસાન ખાતું કૌંસમાં ખોટ 1 લાખ રૂપિયા છે. પછી લખ્યું છે રોકડ શિલ્લક 1 લાખ છે, એટલે અહીંયા આપણે લખીશું રોકડ શિલ્લક 1 લાખ. મિત્રો 16 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા ખોટની રકમ છે, 1 લાખ રૂપિયા રોકડ શિલ્લકની રકમ છે. તો બાકીના જે 14 લાખ રૂપિયા છે તે ધંધાની અન્ય મિલકતો હશે. અને આ પ્રમાણે તમે શરૂઆતનું પાકું સરવૈયું બનાવ્યું. હવે પેઢીને વિસર્જન કરવા માટે તમારે 3 ખાતા બનાવવા પડે. પહેલું તમારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના છે. અહીંયા 2 ભાગીદારો છે, તો 2 ભાગીદારોના મૂડી ખાતા તમારે બનાવવા પડશે. અને સૌથી છેલ્લે તમારે રોકડ ખાતું બનાવવાનું રહેશે. તો આ ક્રમમાં તમારે ખાતા બનાવવાના. સૌથી પહેલાં આપણે બનાવીશું માલ મિલકત નિકાલ ખાતું, વિગત રકમ, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, વિગત નરેશ અને સૈવિલ, અને સૌથી છેલ્લે રોકડ ખાતું, વિગત રકમ. હવે તમારે 3 ખાતા બની ગયા, મૂડી ખાતા અને માલ મિલકત નિકાલ ખાતું. પાકા સરવૈયામાં જે તમને મિલકત અને દેવા આપેલા છે તે પહેલાં તમારે ચોક્કસ ખાનાઓમાં પહેલાં ગોઠવી દેવા પડે. તો સૌથી પહેલાં આપણે મૂડીની રકમ લઈશું અને મૂડી ખાતાની જમા બાજુ શબ્દ લખાશે બાકી આગળ લાવ્યા. નરેશની મૂડી 6 લાખ અને સૈવિલની મૂડી 4 લાખ, એટલે કે મૂડીની રકમ આપણે અહીંયા લાવી દીધી. ત્યાર પછી જે દેવું છે એ દેવું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે તમારે જમા લાવવું પડે. તો માલ મિલકત નિકાલ ખાતું છે, તેની જમા બાજુ લખાશે કુલ દેવા અને તેની રકમ 6 લાખ રૂપિયા છે. આનો અર્થ એવો થયો કે તમે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જેટલી પણ વિગતો આપેલી છે એ બધી તમે ચોક્કસ જગ્યાએ લઈ ગયા, એટલે આ બાજુની ખાલી કરી નાખી. હવે અહીંયા વિચારીએ તો મિલકતો છે, તો મિલકતોને તમારે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવા પડે. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારે શબ્દ લખાશે અન્ય મિલકતો અને તેની રકમ 14 લાખ રૂપિયા છે. ત્યાર પછી જે રોકડ શિલ્લક છે એ રોકડ શિલ્લક તમારે રોકડ ખાતું બનાવ્યું છે તેની ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા
રોકડ સિલકના 1 લાખ રૂપિયા અને આ નફા નુકસાન ખાતું જે ખોટ છે તે બે ભાગીદારો વચ્ચે 2:3ના પ્રમાણમાં મૂડી ખાતે ઉધાર થશે. તો આ 1 લાખ રૂપિયાની ખોટ મૂડી ખાતે ઉધાર કરવાની, એટલે અહીંયા મૂડી ખાતામાં લખાશે નફા નુકસાન ખાતું કૌંસમાં ખોટ અને તે રકમ 40,000 અને આપણે ખોટની રકમ 1 લાખ છે જે તમારે 3:2ના પ્રમાણમાં 2:3ના પ્રમાણમાં વેચીએ તો પહેલા ભાગીદારમાં 40,000 આવશે, બીજા ભાગીદારમાં 60,000 આવશે. તો આ રીતે તમે આખું પાકું સરવૈયું જ્યાં જ્યાં ગોઠવાતું હતું ત્યાં ગોઠવી દીધું અને પછી વિસર્જનની પ્રક્રિયા શરૂ કરીએ. એમાં એવું લખ્યું છે સૌથી પહેલાં પેઢીની મિલકતોના 50% તમને ઉપજ્યા છે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં મિલકત અને દેવા લખ્યા પછી તરત એક હેડિંગ આપવાનું રોકડ ખાતે અને રોકડ ખાતે. હવે એવું લખ્યું છે કે મિલકતોના 50% ઉપજ્યા એટલે 14 લાખના 50% 7 લાખ રૂપિયા તમને મળે છે. તો અહીંયા લખાશે મિલકતો વેચાણ. મિલકત વેચતા રોકડ આવશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. તો આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ 7 લાખ લખ્યા અને રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું માલ મિલકત નિકાલ ખાતે મિલકત ઉપજ 7 લાખ રૂપિયા. આ પ્રમાણે તમે 7 લાખ રૂપિયા રોકડને આવક તરીકે દર્શાવી. હવે એવું લખ્યું છે વિસર્જન ખર્ચ રૂપિયા 1 લાખ થયો. વિસર્જન ખર્ચ પહેલાં તમારે દેવાના કેટલા રૂપિયા ચૂકવ્યા તેવું અહીંયા બતાવ્યું નથી, પણ તમારું દેવું 6 લાખ છે તો એ ચૂકવી દેવું પડે. એટલે અહીંયા લખાશે દેવાની ચૂકવણી 6 લાખ રૂપિયા. રોકડ તમારા ધંધામાંથી જશે એટલે રોકડ ખાતાની જમા બાજુ લખાશે માલ મિલકત નિકાલ ખાતે દેવા ચૂકવણી 6 લાખ રૂપિયા. પછી બીજો વિસર્જન ખર્ચ 1 લાખ થાય છે તો એ પણ તમારે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખાશે વિસર્જન ખર્ચ 1 લાખ રૂપિયા. રોકડ ખાતાની જમા બાજુ લખાશે માલ મિલકત નિકાલ ખાતે 1 લાખ રૂપિયા. કૌંસમાં લખવું હોય તો લખી શકાય કે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. હવે તમારે માલ મિલકત નિકાલ ખાતાનો સરવાળો કરીને બાકી શોધીએ તો આની ઉધાર અને જમા બાજુની સરખામણી કરતાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે. 14 અને 6 20 ને 1 21, તો 21 લાખ રૂપિયા ઉધાર બાજુનો સરવાળો છે. જમા બાજુ આપણે 21 લાખ રૂપિયા મૂકીએ તેમાંથી 13,000 રૂપિયા બાદ કરતાં 8 લાખ રૂપિયા 13 લાખ બાદ કરતાં 8 લાખ તફાવત આવે છે. જમા બાજુ આવેલો તફાવત ખોટ કહેવાય. બે ભાગીદારો નરેશ અને શૈવિલ વચ્ચે 3:2માં વેચાશે 2:3માં. તો 3,20,000 નરેશના ભાગે આવશે અને 4,80,000 શૈવિલના ભાગે આવશે. તે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય માલ મિલકત નિકાલ ખાતું કૌંસમાં ખોટ 3,20,000 અને 4,80,000. પછી મૂડી ખાતાની સરખામણી કરીએ તો ઉધાર બાજુ 3,20,000 અને 40,000 એટલે 29ની ઉધાર બાજુ 3,60,000 છે. જમા બાજુ 6 લાખ છે તો 6 લાખ સરવાળો વધારે છે તો 6 લાખ રૂપિયા આપણે ઉધાર બાજુ તફાવત તરીકે મૂકીએ. એમાંથી 3,60,000 બાદ કરતાં 2,40,000 રૂપિયા તફાવત આવે છે. જે તફાવત આવે તે રોકડ ખાતે લખાશે. એનો મતલબ કે નરેશ 2,40,000 રૂપિયા ધંધામાંથી લઈ જશે. તો રોકડ ખાતાની જમા બાજુ લખાશે નરેશના મૂડી ખાતે 2,40,000. એટલે કે નરેશ 2,40,000 રૂપિયા રોકડા લઈ ગયો. હવે આપણે શૈવિલની વાત કરીએ
તો 4,80,000 અને 60,000 એટલે આ 5,40,000 ટોટલ છે, જે જમા બાજુ કરતાં વધારે છે. તો 5,40,000 રૂપિયા લખાશે. 5,40,000 આપણે જમા બાજુ લખ્યા, તેમાંથી 4 લાખ બાદ કરતાં 1,40,000 તફાવત આવે છે. દરેક તફાવત તમારે રોકડ ખાતે લખવાનો છે. એનો અર્થ કે 1,40,000 રૂપિયા સૈવિલ નામનો ભાગીદાર ધંધામાં રોકડ લાવે છે. રોકડ લાવવી પડશે, એટલે કે 1,40,000 રૂપિયા રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખાશે. ભાગીદારનું નામ સૈવિલ છે, તો લખાશે સૈવિલના મૂડી ખાતે. સમગ્ર પ્રક્રિયાને ફરીથી આપણે જો રિપીટ કરવી હોય તો કહી શકીએ, પાકા સરવૈયામાંથી બધી મિલકતો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર લાવવી પડે, દેવું જમા કરવું પડે, પછી મૂડી ભાગીદારોના મૂડી ખાતે જમા લખી નાખવાની અને રોકડની બાકી રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે લખવાની. અહીંયા આપણને એવું કહ્યું છે કે મિલકત વેચતા 50% રકમ મળ્યા, એટલે 14 લાખના 50% 7 લાખ રૂપિયા તમને મળે છે. તો એ 7 લાખ રૂપિયા રોકડ ખાતાની ઉધાર બાજુ પણ લખાશે, કારણ કે રોકડ આવે તો ઉધાર થશે, એટલે 7 લાખ રૂપિયા મૂડી ખાતે રોકડ ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. દેવું કેટલું ચૂકવ્યું તે કહ્યું નથી, તો પૂરેપૂરું તમારે ચૂકવી દેવું પડે. તો આ 6 લાખ રૂપિયા દેવું તમે ચૂકવી દીધું અને તે દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થઈને રોકડ ખાતે જમા થશે. 6 લાખ રૂપિયા દેવાની ચૂકવણી કરી. ત્યાર પછી વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેમ કહેલું છે. તો વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. તો માલ મિલકત નિકાલ ખાતે વિસર્જન ખર્ચના 1 લાખ રૂપિયા ચૂકવ્યા. હવે માલ મિલકત નિકાલ ખાતાનું પરિણામ લાવ્યા. જમા બાજુ તફાવત આવ્યો, ઉધાર બાજુ હોત તો નફો હતો, જમા બાજુ આવ્યો તો ખોટ છે. ખોટ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી 2:3ના પ્રમાણમાં 3,20,000 અને 4,80,000 મૂડી ખાતે ઉધાર લાવ્યા. મૂડી ખાતાનું પરિણામ સરખાવ્યું. જે બાજુ તફાવત પડે તે રોકડ ખાતે લખાય. નરેશમાં ઉધાર બાજુ તફાવત પડ્યો છે, તો રોકડ ખાતે જમા બાજુ લખાશે કે આટલા રૂપિયા તે નરેશ લઈ જશે. સૈવિલમાં જમા બાજુ તફાવત પડ્યો, એનો મતલબ કે સૈવિલ ધંધામાં રોકડ લાવશે, રોકડ ખાતે ઉધાર બાજુ 1,40,000 લખાશે. અને ત્યાર પછી રોકડ ખાતાની બંને બાજુનો સરવાળો તમારે કરવાનો છે. બંને બાજુનો સરવાળો સરખો આવવી જ જવો જોઈએ, કારણ કે પેઢી હવે બંધ થઈ જાય છે. તો 7, 8 ને 9, 9,40,000 રૂપિયા એ ઉધાર બાજુનો સરવાળો છે. 6, 7, 8, 9, 40, 9,40,000 રૂપિયા જમા બાજુનો સરવાળો છે. આ રીતે રોકડ ખાતું બંને બાજુ સરવાળો સરખો આવતા પેઢીનું વિસર્જન થઈ ગયું. એક ભાગીદાર રોકડ લાવે છે, બીજો ભાગીદાર રોકડ લઈ જાય છે અને ધંધાનું વિસર્જન થઈ જાય છે. તો મિત્રો, આ પ્રમાણે તમારે વિસર્જનની પ્રક્રિયાના દાખલાને ગણવાના છે. મને લાગે છે કે તમને આ વિડીયો લેક્ચર દ્વારા બહુ સારી રીતે સમજ પડી હશે. તમને બધાને સૂચન છે કે આ દાખલો તમારી નોટમાં સરસ અક્ષરે તમે લખી નાખજો, સમજ કેળવી લેજો, કારણ કે પરીક્ષાની અંદર પૂછાય તો તમને પૂરેપૂરો દાખલો આવડવો જોઈએ. તો હવે પછી આપણે આગળના સ્વાધ્યાયના દાખલા માટે મળીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચરને સતત જોતા રહેજો, ભણતા રહેજો, નોંધતા રહેજો અને પુનરાવર્તન સતત કરતા રહેજો. આવજો.